હા, એલઈડી માટે જે પદાર્થ વાપરીએ આપણે બનાવવા એની ઓછામાં ઓછી બેન્ડ ગેપ ઉર્જા કેટલી હોવી જોઈએ? 1.8 એવી. બરાબર. દ્રશ્ય પ્રકાશ માટે જે એલઈડી આપણે દ્રશ્ય પ્રકાશ માટે બનાવી હોય એની બેન્ડ ગેપ ઉર્જા ઓછામાં ઓછી 1.8 એવી હોવી જોઈએ. બરાબર. અને વધુમાં વધુ રેન્જ ક્યાં લગી છે? બરાબર. આપણે કયું સંયોજન વાપરીએ છીએ એમાં? એક સંયોજિત પદાર્થ વાપરીએ જ ને, ગેલિયમનું કાંઈક એવું, ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ, ફોસ્ફરસ અથવા ફોસ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ 1 - X, ફોસ્ફરસ X. અચ્છા, લાલ કલરનો પ્રકાશ છે એના માટે બેન્ડ ગેપ ઉર્જા શું છે? આપણે કેટલી આપી છે? 1.9. બરાબર. પછી ઇન્ફ્રારેડ આપણે પ્રકાશ ઉત્પન્ન કરવો હોય, ઇન્ફ્રારેડ 1.4. બરાબર. આપણે એલઈડી બનાવી હોય, કોઈ બોલે નહીં, આને બોલવા દે. આપણે એલઈડી બનાવીએ તો ડોપિંગ છે, ડોપિંગ એ ઓછું કરવું જોઈએ. બરાબર ને? બધું ન ચાલે, ડોપિંગ ઓછું રાખવું જોઈએ. સાચી વાત? ડોપિંગ ઓછું રાખવું જોઈએ, વધારે રાખવું જોઈએ. તું ક્યાં આવ્યું એમાં? તું કાંઈ બોલ્યો તો? કાંઈ બોલ્યો તો ને? વાંચી લો એકવાર તો ખબર પડે ગાડીમાં છે એવું. વધારે ડોપિંગ રાખવું પડે જેથી કરીને વધારે પ્રમાણમાં સંયોજન થાય, વધારે પ્રકાશ તીવ્રતા વધારે મળે આપણે. પછી એક વાત કરે કે તમે એને અમુક વોલ્ટેજ લગી મહત્તમ તીવ્રતા આપો, પછી વધારે વોલ્ટેજ વધારો પણ તીવ્રતા ઘટે. એટલે અમુક એને વોલ્ટેજ દેવા જોઈએ 1.8 થી 5 લગીના છે એનો માપ. પછી એના રિવર્સ બાયસ વોલ્ટેજ છે એ ઓછા હોય, બ્રેકડાઉન વોલ્ટેજ ઓછા હોય. જો તમે ધ્યાન ના રાખો 5 જ વોલ્ટ જેવા હોય, ધ્યાન છડા ઊંચા જવાઈ જાય તો એ ફેલ થઈ જાય. આજે આપણે વાત કરીએ સોલાર સેલ. ધ્યાન થઈ જાય. ધ્યાન જ આમાં ન હોય. કોઈ હિપ્નોટાઇઝ અવસ્થામાં બેઠા હોય, લાગે તો ખરી બેઠા આવી છે, લાગે તો ખરી કે જોવા આવી છે, કઈ દુનિયામાં ભમતા હોય કઈ ખબર નથી. સોલાર સેલ, સોલાર સેલ એક પ્રકારનો પીએન જંકશન ડાયોડ જ છે અને ફોટો ડાયોડ જેવું જ કામ કરે છે. ફોટો ડાયોડના સિદ્ધાંત ઉપર જ ફોટો વોલ્ટેઇક ઇફેક્ટ, ફોટો વોલ્ટેજ અસર એને કહેવાય કે ભાઈ પ્રકાશ આપાત થાય જંકશન ઉપર, જોડકા તૂટે, ઇલેક્ટ્રોનના હોલના જોડકા તૂટે, વિરુદ્ધ દિશામાં જાય, એને કારણે વોલ્ટેજ ઉત્પન્ન થાય બે છેડા વચ્ચે, પિન એન વચ્ચે વોલ્ટેજ આવે. બસ સેમ પ્રિન્સિપલ આ જ છે, એ જ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ફેર એટલો છે કે ફોટોડાયોડને આપણે રિવર્સ બાયસ દઈએ છીએ, જ્યારે આને કોઈ પણ પ્રકારનો બાયસ દેવામાં આવતો નથી. એટલો જ ફેર છે. તો કેવી રીતના રત્ના કામ કરે છે એ જોઈએ આપણે. કેવું બનાવેલ કેમ હોય? તો નીચેની છે એક જ વેપર હોય, એક જ સ્તર હોય, એમાંથી જ કોતરેલા હોય, બે અલગ અલગ કરીને ચૂંટાયેલા ન હોય. પેલા વાત થઈ ગઈ ને, બે ઇન્જેક્શન બનાવતું જ નથી, અંદર ડિફ્યુઝનની પ્રક્રિયા દ્વારા બનાવે. એક કોઈ પણ હોય પછી ડિફ્યુઝન પ્રક્રિયા શરૂ કરે જેવું જે જોઈતું હોય મુજબ. તો સમજો કે આ એક પી પ્રકારનો અર્ધવાહક છે, એક જ વેપર તેમાં આટલો પી પ્રકાર છે. તમને હવે આકૃતિ આપી ને 3D માં જઈએ, બરાબર? આ પી પ્રકારનો જે છે અર્ધવાહક, એની જાડાઈ છે એ કંઈક તમને આપી છે 300 માઇક્રોમીટર. આ વધારે જાડું પડવું, 300 માઇક્રોમીટર. એની પર એક પ્રકારનું સ્તર બનાવવામાં આવે, વિસરણ ડિફ્યુઝન. આની અંદર એક જ વેફરમાં બધું કરવામાં આવે. હા, સિલિકોનની વેફર, ખાવાની વેફર નહીં. આ પાતળું પડવું એમ છે, આ એમ
આને પર એન પ્રકારનો એક પડ બનાવવામાં આવે પાતળો હોય એની જે બીજી બાજુ ધાતુ એની જે જાડાઈ હોય એકદમ ઓછી હોય 0.3 માઇક્રોમીટર એટલે એકદમ ઓછી થઈ ને આને સરખામણી એકદમ પાતળી પટ્ટી જેવું છે પછી હવે ઇલેક્ટ્રોડ જોડવા પડે ધાતુના છેડા કાઢવા માટે તો ધાતુ નીચે ધાતુનો બળ જોડવામાં આવે બે બાજુ આ ધાતુનું બળ નેટ ઇલેક્ટ્રોડ બહાર આવ્યો અને ઉપર ધાતુનું બળ પણ આખું બળ ન હોય કારણ કે અહીં સૂર્યપ્રકાશ આપાત કરવાનો હોય છે જગ્યા તો હોવી જોઈએ ને શક્ય એટલું ખુલ્લું એમ સારું તો અહીંયા છે ને આવી રીતના લીટી વાળો આ ધાતુની પટ્ટી હોય એકદમ સાંકડી એનો એનોડ બનાવ્યો હોય એનો ઇલેક્ટ્રોડ બનાવ્યો હોય અને આ જે ધાતુની પાતળી પટ્ટી વાળું હોય એને કારણે શું થાય કે એકદમ ઓછો એરિયા રોકે આ જે ધાતુનું પડ છે એકદમ ઓછો એરિયા એને જાળી જાય ધાતુનું પડ કે જાળી જાય એવું બરાબર તો એ જે એરિયા રોકે ને આ જેટલો એરિયા રોકી લે જાળીદાર ધાતુનો એ એકદમ ઓછો હોય આ ક્ષેત્રફળ છે ને 15% કરતા ઓછું હોય 15% કરતા એટલે કે 100 સેમી સ્ક્વેર આખું હોય તો 15 સેમી સ્ક્વેર છે આ ધાતુનું પડ રોકે ઉપલું 85 સેમી સ્ક્વેર કામ લાગે આપણે અને ન્યા છે સૂર્યનો પ્રકાશ પડતો હોય મતલબ કોઈ પણ લાઈટ પડતી હોય આપાત થતી હોય આની પર કોઈ પણ વિકિરણ કે જેની ઊર્જા એટલે કે HF જેની વિકિરણ ઊર્જા HF એ આ બેન્ડ ગેપ કરતા કેવી હોવી જોઈએ કોઈ પણ વિકિરણ ચાલે સૂર્યપ્રકાશ હોવો જરૂરી નથી કોઈ પણ પ્રકાશ બેન્ડ ગેપ ઊર્જા HF છે એની જે ઊર્જા છે વિકિરણની ફોટોનની ઊર્જા એ બેન્ડ ગેપ કરતા વધુ હોવી જોઈએ કોઈ પણ એવો પ્રકાશ ચાલે તો આ રીતે બે છેડા આવી ગયા તો પ્રક્રિયા કેમ થાય એ સમજીએ આપણે શું થાય છે જેવા પ્રકાશ પડે વિકિરણ પડે લાઈટ એકદમ પાતળું હોય પાતળું રાખવાનું કારણ એ કે વધુ પ્રકાશ જંકશન લગી પહોંચી શકે આ જંકશન છે જો આ છે દેખાય બેનું જે એ જંકશન કહેવાય અને જંકશનનો એરિયા મોટો રાખે એરિયા કારણ કે વધુ મોટું જંકશન છતાં આપણે વધારે એમ વધુ બંધ તૂટે અને વધુ પાવર આપણને મળે ઇલેક્ટ્રોન વોલ્ટેજ ઝટકા વધુ ઉત્પન્ન થાય તો કારણ કે પાતળું છે એટલે મોટા ભાગનો વિકિરણ છે એ જંકશન લગી પહોંચી જાય અને જંકશનમાં રહેલા સહસ્વેગ બંધને ઊર્જા શોષે અને એને કારણે તૂટે અને પુષ્કળ પ્રમાણમાં ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય આમાં કેમ છે તમે તડ પ્રક્રિયા મેન છે આમાં ઉત્પન્ન થવું કોનું ઉત્પન્ન થવું ઇલેક્ટ્રોન એટલે હોલ ત્યારબાદ છૂટા પડવું કોનું છૂટા પડવું ઇલેક્ટ્રોન અને હોલ ઇલેક્ટ્રોન છે જો ક્ષેત્ર આ રીતે હોય ક્ષેત્ર કહો તો આપણે ભણી ગયા ને કે n માં તો આમ આડું આપણે આમ હતું ને આડું અહીંયા એના તમે ક્લિયર તો n થી p એમાં પ્લસ હોય અને માઈનસ આયન n થી p તરફ ક્ષેત્ર હતું કે એમ વિદ્યુત ક્ષેત્ર તો ઋણ વિદ્યુત દ્વાર હોય ઇલેક્ટ્રોન છૂટા પડશે ક્ષેત્ર વિરુદ્ધ ગતિ કરે ને ઈ n ઉપર n તરફ જાય છૂટા પડે ક્યાં ધકેલા n અને હોલ છે છૂટા પડશે એ ક્ષેત્રની દિશામાં બળ લાગે એટલે p વિભાગ તરફ ધકેલાશે છૂટા પડે પછી ભેગા થવું ક્યાં ભેગા થાય તો હોલ છે p વિભાગમાં ભેગા થાય આ છે ધાતુ પાસે આ ઇલેક્ટ્રોડ છે ને ત્યાં ભેગા થાય અને ઇલેક્ટ્રોન છે આ જે ઇલેક્ટ્રોડ છે ત્યાં ભેગા થાય ઇલેક્ટ્રોન કારણ કે આ ભેગા થાય તો આ ઇલેક્ટ્રોડ ઋણ થાય આ ઇલેક્ટ્રોડ અને આની બે વચ્ચે EMF એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે ઉત્પન્ન થઈ ગયો છે તો આ જાણે વિદ્યુત કોષ જેવું કામ કરવા માંડ્યું તો તમે આની વચ્ચે કઈ જોડો કોઈ આપણું સાધન ગમે મતલબ કે લોડ અવરોધ જોડો હારે તમારી પ્રવાહ પસાર થાય ધનથી ઋણ તરફ અને પછી કાંઈ પણ સારું LED હોય મોટર હોય ગમે કામ કરવા માટે પ્રવાહ ચાલુ થઈ જાય હા હે બેટરી તો ચાર્જ થવા માંડે બેટરીથી હોય તો ચાર્જ થાય અને ઓછા વોલ્ટેજ વાળી બેટરી હોય તો ચાર્જ થાય તો આ રીતે કામ કરે આ એક સેલ કેમ કામ કરે એ વાત કરી હવે તમને એક આપ્યું છે એના આવી લાક્ષણિકતા
કેવી હોય આવી લાક્ષણિકતા જો એને આપ્યું છે આ વોલ્ટેજ અને પ્રવાહ એને ચોથા ચરણમાં નીચલી અક્ષમાં લીધો આયલ લોડ પ્રવાહ હું કામ નીચે લીધો પ્રવાહ કારણ કે આ છે પ્રવાહ પૂરો પાડે છે લોડ અવરોધ આપણે ઉપર બાયસ આપીને પ્રવાહ આપતા નથી એટલે આની લાક્ષણિકતા ચોથા ચરણમાં આવે કયા ચરણમાં આપણે જોયું હતું કે સાધારણતા પીએન જંકશન ડાયોડ હોય એને ફોરવર્ડ બાયસ આપો તો લાક્ષણિકતા પ્રથમ ચરણમાં હતી આમ હતી ને રિવર્સ બાયસ આપો તો ત્રીજા ચરણમાં હતી પણ એક કોઈ બાયસ ના આપો તો ચોથા ચરણમાં આવે કારણ કે આમાં પ્રવાહ આપણને આપે છે એટલે આ રીતે સૂત્ર આપણું કારણ આરએલ તો અચળ હોય આરએલ અચળ હોય લોડ અવરોધ આનો અવરોધ બદલાય ડાયનેમિક હોય અંદરનો આનો ડાયનેમિક ન હોય આ તો ફિક્સ હોય સાધનનો હોય તો V અને I એટલે કે IL એનો ગુણાકાર અચળ રહે કેટલો હશે RL છે બરાબર તો જો જ્યારે પ્રવાહ એકદમ ઓછો હોય તો વોલ્ટેજ વધુ હોય કે નહીં કારણ કે આ તો અચળ છે આ ગુણાકાર તો જળવાઈ રહેવો જોઈએ તો I ઘટે તો V વધે કે નહીં I એકદમ ઓછો થાય તો V એકદમ વધારે થાય મતલબ કે શરૂઆતમાં I કાંઈ ન હોય તો V એકદમ મહત્તમ આયા હોય V આને ઓપન સર્કિટ કહે શું કહે ઓસી કારણ કે પ્રવાહ વહે જ નહીં એનો મતલબ કે I જાણે કે કટ જેવું અવરોધ બહુ મોટો હોય તો થાય ને અવરોધ બહુ મોટો હોય તો પ્રવાહ ઓછો વહે બહુ મોટો એટલે સમજી લો કે નહીં આરએલ છે જ નહીં બે વચ્ચે હવા છે હવાનો અવરોધ તો બહુ મોટો તો પ્રવાહ સમજો કે હાવ વહેતો જ નથી આનાથી થોડી ઘણી એની ઓલી આપણે કહીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાંથી પણ થોડા કિલોમીટર છટકી જતા હોય ભેજને કારણે તો થોડોક પ્રવાહ કદાચ હોય પણ એકદમ અવરોધ મોટો એનો મતલબ કે ઓપન સર્કિટ એનો મતલબ કે સર્કિટનો મોટો મતલબ ઓપન સર્કિટ પ્રવાહ બિલકુલ વહેતો નથી ત્યારે વોલ્ટેજ ફૂલ હોય કારણ આ એકદમ ઓછો અવરોધ બહુ મોટો આ એકદમ ઓછો વહે તો ગુણાકાર થવા માટે આરએલ તો જળવાઈ રહેવું જોઈએ ને તો V બહુ મોટો પડે આપણને મહત્તમ V આયા આ ઓપન સર્કિટ જેમ જેમ આરએલ નું મૂલ્ય ઘટતું જાય તેમ પ્રવાહ વધતો જાય કારણ કે અવરોધ જોડો અને અવરોધ ઓછો અવરોધ હોય તો પ્રવાહ વધુ હોય જેમ પ્રવાહ વધતો જશે કારણ ગુણાકાર અચળ રહેવો જોઈએ તો પ્રવાહ વધે તો V ઘટે તો પ્રવાહ વધશે નીચે તરફ તો V ઘટે તો આ લેખ આમ આવે જો V ઘટ્યો અને પ્રવાહ વધ્યો આ પ્રવાહ છે એકદમ મહત્તમ થઈ ગયો મતલબ શોર્ટ સર્કિટ કેવું આ છેડા જોડી જ જોઈએ ડાયરેક્ટ વચ્ચે કાંઈ નહીં તો પ્રવાહ એકદમ વહે તો V એકદમ ઓછો થઈ જાય પ્રવાહ એકદમ મહત્તમ તો V એકદમ ઓછો કાંઈક ગુણાકાર તો હરકો રહેવો જોઈએ અચળ તો I વધે તો V ઘટે સમજો કે સૈદ્ધાંતિક રીતે 0 થઈ જાય તો એને ક્લોઝ સર્કિટ કહે અથવા નહીં શોર્ટ સર્કિટ કેવું છે આ છેડા જોડી દે તો વોલ્ટેજ સૈદ્ધાંતિક રીતે 0 થઈ જાય અને પ્રવાહ ખૂબ મોટો થઈ જાય આની વ્યય લાક્ષણિકતા છે કોની આ ઓપન સર્કિટ બિલકુલ અવરોધ અનંત એટલે કે છે જ નહીં ઓપન સર્કિટ આ શોર્ટ સર્કિટ મતલબ અવરોધનું મૂલ્ય 0 અવરોધનું મૂલ્ય 0 તો શોર્ટ સર્કિટ અવરોધનું મૂલ્ય અનંત તો ઓપન સર્કિટમાં વોલ્ટેજ મહત્તમ હોય પ્રવાહ 0 શોર્ટ સર્કિટમાં પ્રવાહ મહત્તમ હોય વોલ્ટેજ 0 શોર્ટ સર્કિટ મતલબ એ કે લેમ્પ છે વચ્ચે બે છેડા વચ્ચે લેમ્પ ન હોય પણ ડાયરેક્ટ છેડા ભેગા થઈ જાય તો શોર્ટ સર્કિટ પ્રવાહ બહુ હોય એને લાઈટ વાયર બાદ નાખે આપણે એટલો પ્રવાહ હોય આસ્કરાટે મુજબ શોર્ટ સર્કિટમાં પ્રવાહ બહુ હોય મહત્તમ હોય હાલાકી આની એક પણ સેલ માં ઉર્જા ન હોય એટલે બહુ બગાડી હોય આપણું પણ વધારે સેલ ભેગા થાય ને આખું ફ્લેટ નાખેલું અગાસી ઉપર એને જો છેડા ભેગા થાય તો તકલીફ કરવી તો આ રીતે ચોથા ચરણમાંની લાક્ષણિકતા આપણે લઈએ છીએ બરાબર હવે આમાં જે પદાર્થો વપરાય છે એ કેવા હોવા જોઈએ એમ કે જનરલી એની બેનકા ઉર્જા છે ને 1.5 EV હોવી જોઈએ કેટલી એની આસપાસ બરાબર શું કામ હોય છે આપણે જોશું પાછળ ઉદાહરણ આપ્યું છે એમાં ચર્ચા કરવી 1.5 EV શા માટે એમ પણ 1.5 EV હોય ને એની આસપાસના એ પદાર્થ આના માટે આદર્શ ગણાય એમાં આ લોકોએ એક તો સિલિકોનની વાત કરી છે કે 1.1 EV બરાબર એ પદાર્થ સારો કહેવાય
સોલાર સેલ બનાવવા માટે. પછી કંઈક ગેલિયમ આર્સેનાઇડ એની 1.43 એ પણ 1.5 ની આસપાસ કહેવાય, એ સારો આવે. અને બીજું છે કેડમિયમ ટેલેનિયમ 1.45 એ પણ સારું કહેવાય. અને બીજું એક છે કોપર ઇન્ડિયમ ડાયસેલેનાઇડ, કોપર ઇન્ડિયમ ડાયસેલેનાઇડ એનું કેટલું છે 1.04 એ પણ એની આસપાસ કહેવાય. ચાલે, આ બધા પદાર્થો આદર્શ એમ. આનાથી સોલાર સેલ બનાવવામાં આવે છે, પણ મોટે ભાગે સસ્તું સિલિકોન છે, સિલિકોનના વધારે બનતા સસ્તું બનાવવા માટે. તો એમ કહે છે કે પદાર્થ કેવો હોવો જોઈએ જેમાંથી આપણે સોલાર સેલ બનાવીએ, તે પદાર્થ કેવો હોવો જોઈએ, એની લાક્ષણિકતા શું? તો એનું લિસ્ટ આપ્યું લાક્ષણિકતાનું. ભાઈ વાંચીએ આપણે. ભાઈ હા, પહેલું મનોજ, પદાર્થ કેવો હોવો જોઈએ જેમાં તમે સોલાર સેલ બનાવી છે? એની બેન કે પૂજા છે એ 1 EV થી 1.8 EV હોવી જોઈએ. મેં કીધું 1.5 ની આસપાસ. એની બેન કે ઉર્જા 1.1 એવી 1.8 એટલે 1.5 ની આસપાસની હોવી જોઈએ, જેથી કરીને વર્ણપટની મોટા એકદમ વધારે આવૃત્તિનો આપણે લાભ લઈ શકીએ ઉર્જામાં. હા, બીજું કોઈ ઊંચું પ્રકાશીય શોષણ. જો પ્રકાશ તમને કહી દઉં જંકશનમાં ન શોષાય એટલો તો કાંઈ કામનું, એટલે જંકશનમાં વધારે પ્રકાશ શોષાઈ જવો જોઈએ, એ પ્રકારે હોવો જોઈએ બધા. બરાબર? ઓપ્ટિકલ એબ્ઝોર્બર અને એનો એકમ છે પ્રતિ સેમી, 10 ની -4 આપ્યો તમને. એટલે એ કેવું છે ખબર? એનો બહુ લાંબી વાત નહીં કરું તમને. પ્રતિ સેમી એટલે કોઈ પણ પદાર્થ હોય એ 1 સેમી જાડો હોય તો આપાત પ્રકાશ અને બહાર નીકળતો પ્રકાશ તો કેટલો બહાર, વધુ બહાર જેને કે શોષાઈ જવો જોઈએ. એટલે જે પદાર્થ હોય જંકશનમાં એને આગળ શોષાઈ તો જંકશન લગી પહોંચે જ નહીં. એને હાલ જંકશનનું જે મટીરિયલ હોય ને જંકશન પાસેનું એનું શોષણ ઊંચું હોવું જોઈએ. તો એ 1 સેમી દીઠ કેટલું અંદર શોષાઈ જાય છે, બહાર કેટલું નીકળે. કારણ કે જેટલું ડાર્ક આવૃત્તિ જેટલી આપણે જોઈએ છીએ કે કોઈ પદાર્થ હોય દૂધ જેવો કાચ, તો જેટલો પ્રકાશ આવતો એટલો બહાર ના નીકળે ને, શોષાઈ જાય ને. તો બાકીનું શોષાઈ ગયું એ શોષણ ઊંચું હોવું જોઈએ. જંકશન માટે વાત કરી, કોના માટે? એ ઊંચું હોવું જોઈએ એમ, પ્રતિ સેમી દીઠ. આ જાણે 1 સેમી દીઠ એમાં શોષણ છે બધું થઈ જવું જોઈએ. જંકશન માટેની વાત છે. જંકશન સિવાયમાં શોષણ થાય ન ચાલે, તો જંકશન લગી પહોંચે જ નહીં. એટલા માટે આ પડ કેવું રાખ્યું આપણે? પાતળું. આમાં આ જાડું રાખવાનું શું થાય? આમાં જ શોષાઈ જાય. તો અહીં કઈ નીકળે જ નહીં તો જંકશનમાં શું તૂટે? જંકશનમાં પહોંચવું જોઈએ ને, પણ જંકશનનું જે વિસ્તાર છે એમાં શોષણ સારું થવું જોઈએ. એના માટે આ વાત છે. પ્રતિ સેમી દીઠ એનું માપ છે. બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી એમાં. અને પ્રતિ સેમી ન લખો તો ચાલશે હોય, ઊંચો શોષણ આવે એટલું યાદ. હા, વિદ્યુત વાહકતા. આની વિદ્યુત વાહકતા સારી હોવી જોઈએ. આમાં વધારે અવરોધ હોય તો અહીંયા પોતા જ અહીંયા ઉર્જા બગડી જાય, અંદર જ ઉર્જા બગડી જાય. કારણ કે અહીંયા ઘસે તો કરે ને હોલ નહીં પડે. તો વાહકતા સારી એવી હોવી જોઈએ. હા, ચોથો કાચો પદાર્થ મળતો હોવો જોઈએ. સહેલાઈથી મળી રહેતો હોવો જોઈએ. સિલિકોન એટલે રેતી જ છે, ભરપૂર મળે. તારે પણ નદીમાં બધે તારે રીત છે, સિલિકોન જ છે નગરી. આપણે પાસે બહુ છે સિલિકોન નગરી, તો સહેલાઈથી મળી રહે સિલિકોન. એટલે વધારે વાપરે, સસ્તા માલ. હા, પાંચમું બીજું સોલર સેલ માટે ખાલી સૂર્યપ્રકાશનો જરૂરી નથી. એવી કોઈ પણ વિતરણ ચાલે કે જેની ઉર્જા બેકઅપ કરતા વધારે હોય એવો કોઈ પણ આવૃત્તિવાળો પ્રકાશ ચાલે. સૂર્યપ્રકાશ જ હોય એવું જરૂરી નથી. હા, કિંમત એકદમ સસ્તી હોવી જોઈએ તો માણસો વસાવી શકે. અને અત્યારે એમાં પ્રયત્નો સંશોધન થઈ રહ્યા છે કે ઓછી કિંમતનું અને વધુ પાવર મળે એવા સોલાર સેલ બનાવવા માટે કામ ચાલે છે. અને સરકારે કામ થોડુંક શરૂ કર્યું છે. એ સબસિડી પણ દે છે હવે કે પોતાના મકાન ઉપર સોલાર પ્લેટો રાખાવો, એમાં કિલોવોટ ઉપર હોય, કેટલા કિલોવોટના, એટલે એમાં અમુક ટકા સબસિડી દે. અમારે ભાઈ છે, અમારા બાંધજારી, એ લોકોએ નાખ્યું છે ઉપર. તો એસી ને બીજી કઈ બીજા ખર્ચા હોય તમને કહી દો કે લગભગ બિલ નથી આવતું. હાવ બિલ. અને અમુક યુનિટ ગામના વધે તો જમા થાય, બીજી વિષયમાં જમા થાય છે. અને પહેલાં એમ હતું કે એ લોકો જમા થાય તો
બિલ પૈસા આપણે પાસે ન લે એમાંથી પણ હવે તો એવું સાંભળે કે આમાં પૈસા પણ દે હવે ખબર નહીં હું નવી સિસ્ટમ કેવી કેમાં થાય તો આપણું ઘર જ એક વિદ્યુત પાવર મતલબ થઈ ગયું કે નહીં અગાસી એમને તપતી હોય કારણ વગર નહીં તો સોલાર પ્લેટો નાખ દે તો આવક ને આવક થાય ને ખાતામાં પૈસા પડ્યા નાખ્યા કરે પછી વિશે એટલે સસ્તું થાય તો હજી આ વધશે માણસો વધુ વધુ માણસો આને પછી વસાવશે એટલે ઉર્જાની તો ખપત છે જ ભારતમાં પછી આરામમાં બધું સસ્તું છે ઉર્જા સસ્તી થઈ ગઈ કોઈ આંકડે લગાવવાનું નહીં કરે કારણ વગરના મીટરમાં છેડાછેડી નહીં કરે કારણ કે સસ્તું હોય પછી કોણ માથામાં પડે રાતના ઉઠીને પાણી ગરમ કરી લે રાતના ઉઠીને કાકડી કરે રાતના કોઈ જોવે નહીં ને રાતના બધા હોટલના કામ હોય ને પાણી ભરવાના રાતના ઉઠીને આપણે એક વાર પૈસા બચાવ્યા હોય એક વાર અમારો ગુરખો કોઈ માણા હોય ને જોઈ જાય ને તે વાત ફોન કરી દે બીજી વિશે એના કમિશન હોય બીજી વિશે કહી જ રાખ્યું હોય કે ક્યાંય પણ દેખાય તો અમુક માણસો રોક્યા હોય ખાસ કરીને આવા ગુરખા હોય કાચા હોય જે આખા ફરતા હોય ને એના સિક્રેટલી કહી રાખ્યું હોય એવું ક્યાંય દેખાય ને હા તો જાણ કરી દેવાના એને એનું કમિશન મળી જાય અને ઓલા એક વર્ષથી બચાવ્યું હોય ને ડેમમાં વહી જાય પાછું અમારે ભાઈ ને હતું જુનાગઢ તે રાતના બધું કામ આ રીતે લોટ ધરવો અને પાણી ગરમ કરવું બીજું ઘણું તે પતાવી દે બધું એક વર્ષ પૈસા બચાવે એક વર્ષમાં એકવાર આ પકડાઈ જાય ને એટલે જે કઈ બચાવ્યું ને એટલો દંડ થઈ જાય એટલે રાતના ઉઠવાનું માથા પડે એટલું ટૂંકમાં એને નુકસાનમાં જાય કે નિધન બગાડ ઉઠા થાય એટલું પણ સસ્તું થાય તો એ કઈ કરવું પડે નહીં હવે યુગ છે સોલાર સેલનો છે સોલાર ઉર્જાનો યુગ છે કારણ કે પોલ્યુશનનો મામલો એટલો બધો અટાણે ગંભીર છે કે હવે કોઈ પણ પ્રકારે ડીઝલ અને પેટ્રોલને વાતાવરણમાં બાળવો ને એ પોસાય જ નથી એમ એટલે હવે એક તો વિદ્યુતનો જમા આવશે અને વિદ્યુત માટે સોલાર સેલ બહુ જરૂરી છે પાવર ઉપર કરવા બીજી રીતે થાય વિદ્યુત પણ વિદ્યુત પછી કારણ કે વ્યક્તિને પોસાવવું તો જોઈએ ને એના કારણ કે ચાર્જ કરવું ને બધું એના બિલે પણ સોલાર સેલ અતિ જેને કહેવાય ને ઉત્તમ રસ્તો છે અને કામ શરૂ થઈ ગયા છે વધુ પ્રમાણમાં સબસિડી ફાળવવા માંડ્યા વધુ પ્રમાણમાં એને મંજૂર કરવા માંડ્યા છે અને અત્યારે તમે નોંધ કરવા તો વારો આવતો નથી હજી અત્યારે આપણે કરાવીએ ને રજીસ્ટ્રેશન તો કેટલા મહિના પછી તો તમારો વારો આવે નામ આવે અટાણે એટલી લાઈન છે એમાં માણસો ઈચ્છે છે કે અગાસી એમને ખુલ્લી પડી છે તો છાપરાને છાપરું અને થોડોક ભાગ જ રોકે બધો ન રોકે જેટલા કિલો જનરલી થોડોક ભાગ રોકાતો હોય અને બિલમાંથી સંપૂર્ણ મુક્તિ આમ જોઈએ ને હાવ ચિંતા વહી જાય બોલો તો ઘણી ઘણી વાપરતા હોય એસી એ 1 લાખ વપરાઈ ગયું બંધ કરો જલ્દી બિલ આવશે ને એ માથાકૂટ નહીં કે તો હવે કઈ બાકી રહી જાય એમાં હું તો જોઉં છું ઉપયોગ તો તમને ખબર છે કેલ્શિયમમાં પણ હોય છે પછી અવકાશની અંદર તો અવકાશની અંદર સજેલા ઉપગ્રહ હોય એને ઉર્જા કરી દે ત્યાં કોઈ લાઈટ તાર થોડા પહોંચાડાય અહીંથી ત્યાં કોઈ પેટ્રોલ ડીઝલ ન હોય ક્યાં થોડા ચોમાસામાં અત્યારે ચોમાસામાં આવું હોય એમ તું કહે ને આવું હોય ને ત્યાં પ્રકાશ નથી આવતો તીવ્રતા ઓછી છે તો ખરી તીવ્રતા ઓછી છે પણ છે તો ખરી નથી પ્રકાશ થોડો ઘટી જાય તો ઘટી જાય છે ચોમાસામાં ચોમાસું રે કેટલું નકા કે 24 કલાક 2-3 મહિના લગી વાદળ થોડા એમને હોય અને હાવ અને અંધારું ન હોય વાદળ હોય તો હવે જો ઉદાહરણ જોવો છે તમે પાછું ઉદાહરણ જાય પછી ઉદાહરણ કેટલામાં અને બધું ઉપગ્રહમાં અવકાશી વાહનમાં સોલારની પેનલ હોય આમ પાછળની ક્યાંય અને હમણાં તમે સાંભળ્યું હતું પ્લેન આપણે ઉતર્યું હતું આખું સોલાર ઉપર હાલતું હતું એની કેપેસિટી ઓછી હોય અને પાંખ આમ બહુ લાંબી હોય છે એટલે કરીને પ્લેટ વધારે ગોઠવી રહે હલકો નહીં રહે એવો એક પ્રયોગ થઈ ગયા છે એ વ્યક્તિ ડેમોન્સ્ટ્રેશન મારે બધા દેશમાં ઉગતો હતો અને આવ્યો તો અમદાવાદમાં કદાચ ઉતર્યું હતું
એને ઉતાર્યું હતું આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ને ત્યાં એને સોલાર ઉપર હાલતું પ્લેન અને અમુક દિવસ રોકાણો હતા ને પછી એવું મેં ન્યૂઝમાં મેં સાંભળેલું સોલાર ઉપર જ આવ્યું પેનલ જ હતું સોલાર પેનલ ઉદાહરણ કેટલા ઉદાહરણ 14.7 હવે જો તમને એમાં એમ કે છે આ જાણનાર બરાબર આમાં સમજ બીજું કઈ છે નહીં આયા પ્રકાશક તીવ્રતા બરાબર અને આ બાજુ છે આપણે ઉર્જા બેટકેપ ઉર્જા ઈવીમાં તો એમ કે પ્રકાશનું વિકર્ણ જે વર્ણપટ છે એમાં બધી જ આવૃત્તિઓ હોય પણ તીવ્રતા કઈ આવૃત્તિની હોય કે જેની ઉર્જા છે 1.5 eV હોય ઈ જે તરંગલંબાઈ વાળું છે વિકર્ણ એની તીવ્રતા સૌથી વધારે હોય પછી તીવ્રતા ઘટતી જાય ઓછી તરંગલંબાઈ હોય મતલબ કે ઓછી આવૃત્તિ હોય એની તીવ્રતા એટલી ન હોય વધુ આવૃત્તિની તીવ્રતા એટલી ન હોય પણ જેની ઉર્જા 1.5 eV હોય એની તીવ્રતા સૌથી વધારે હોય આપણે જે પ્રકાશ આવી રહ્યો છે ને એની અંદર સૌથી વધુ તીવ્રતા કયા વિકર્ણની હોય કે જેની ઉર્જા શું છે 1.5 એની તીવ્રતા વધારે એનું માપ એનું પ્રમાણ સૌથી વધારે હોય બાકી આસાનું પ્રમાણ ઓછું હોય એટલે વધારે તીવ્રતા એટલે વધુ ઉર્જા એટલે 1.5 ની આસપાસ આપણે રાખીએ છીએ હવે ઘણીવાર આપણને એમ થાય બીજું કારણ આમ છે જો બેન્ડ ગેપ ઉર્જા ઓછી હોય એમ સારું ત્યારે 1.5 છે તો આની ઉપરની જેટલી આવૃત્તિ આપણે કામ લાગે બધી વિકર્ણની 1.6 1.7 1.8 1.9 2 કારણ કે બધા વિકર્ણ છે આપણા માટે કામ લાગે આપણી બેન્ડ ગેપ ઉર્જા 1.5 હોય ઊંચા બધા કામ લાગે ને અને નીચે એવો આયા હોય સપોઝ આયા કોઈ છે સમજો કે 0.4 છે તો એટલો બધો આપણે 0.4 એવી જરૂર છે આ બધી વધારે ઉર્જા છે બધી આપણને કામ લાગશે એવું લાગે ને આ બધા વિકર્ણ આપણા માટે કામ કરે પણ આપણે અહીં ક્યાંક લઈ જાય સમજો બેન ત્રણ અહીં ક્યાંક હોય 3 એવી તો માત્ર આટલો પટો જ આપણને ઉપયોગમાં આવે આપણી બેન્ડ ગેપ ઉર્જા પદાર્થની 3 એવી હોય તો આટલો પટો જ કામ લાગે આ બધો પટો ડગાવો જાય આપણે કઈ ઉપયોગમાં આવે નહીં એટલે જેમ ઓછી ઉર્જા હોય પદાર્થની એમ સારું પણ ઓછીમાં પછી એમ કીધું કે દાખલા કે એક પદાર્થ એવો છે તમારે એમાં કેડિયમ ફોસ્ફરસ ફોસ્ફાઇડ ને કેડિયમ સલ્ફર આવો છે ને એની 0.4 છે કે ઉર્જા જો હે નહીં તો એ નહીં સર કેડિયમ ડીઈ છે કેડિયમ સીડીડી એની ઉર્જા છે 1.45 નહીં એ નહીં તો આની ઉપર આવી લેડ સલ્ફાઇડ PbS લેડ સલ્ફાઇડ આની બેન્ડ ગેપ ઉર્જા 0.4 એવી જ છે બરાબર તો આપણને એમ થાય કે આ બધા વાપરે બહુ સારું રહે કારણ કે તો પછી આ બધાને બધા આપણને કામ લાગે પણ આ બધા વિકર્ણ આપણા માટે કામ કરે પણ થાય છે શું આનું શોષણ આંક બહુ ઊંચો છે અને જંકશન તો જેવો નહીં શોષણ ઊંચો મતલબ હું સમજો મેં તમને કીધું બીજી રીતે કે જંકશન લગી પહોંચે જ નહીં આ જંકશન લગી પ્રકાશ પહોંચે જ નહીં પોતે વચ્ચે શોષાઈ જાય એટલે આ વાપરી શકતા બીજું ઘણીવાર આપણને એમ થાય કે ભાઈ આપણે ગેલિયમ આર્સેનાઇડ છે 1.5 ની જગ્યાએ 1.4 કે સિલિકોન તો અહીં આવે ને 1.1 માં હે ને અહીં કે સિલિકોન આવે તો 1.4 છે વધારે હોવા છતાં વાપરીએ છીએ આપણે એમાં એનું કારણ આપ્યું છે ને જો દાખલામાં શા માટે આપણે ગેલિયમ આર્સેનાઇડ પસંદ કરવું જોઈએ સિલિકોન કરતા હે શોષણાંક જંકશન માટેનો શોષણાંક કેવો હોય એનો મોટો એટલે સિલિકોન ની ભલે 1.1 ઓછી છે ગેલિયમ આર્સેનાઇડ ની વધારે છે છતાં આપણે ગેલિયમ આર્સેનાઇડ સારું એમ કહેવા માંગે છે દાખલા બરાબર તો આ દાખલો આ પ્રમાણે તમને સમજાવવામાં આવ્યો છે કે બહુ નીચું હોય તો આમ સારું પણ પહોંચે જ નહીં જંકશન આગળ તો એવું કામ એટલે આ લેડ સલ્ફાઇડ આપણે વાપરતા નથી
એટલે જનરલી તમને કહી દઉં કે 1.5 ની આસપાસના બધા મેં કાગળ ગણાવ્યા હતા. સિલિકોન, ગેલિયમ આર્સેનાઇડ, હા કોપર, ઇન્ડિયમ ડાયસેલેનાઇડ, કેડમિયમ, ટેલેનિયમ, આ બધા આપણે એ 1.5 ની આસપાસના આ આદર્શ દ્રવ્યો છે સોલાર સેલ બનાવવા માટે. હવે જો તો આપણે એક સ્વાધ્યાયમાં આવો તો સ્વાધ્યાય દાખલો 14.7. જો તમને એમ કહે છે કે એક વિકિરણની તરંગ લંબાઈ તમને આપી છે લેમડા, કેટલી આપી છે? 6000 નેનોમીટર. એમ કે છે કે ફોટોડાયોડ છે કે જેની બેન્ડ ગેપ ઊર્જા તમને આપી છે ઈજી 2.8 eV. બરાબર. તો એમ કે છે કે આ તરંગ લંબાઈ છે એ ફોટોડાયોડ એને ઓળખી લેશે અને સીધો મતલબ એમ થયો કે એ તરંગ છે એ જંકશનને તોડી શકશે, એમાંથી એ અને એના જોડકા ઉત્પન્ન કરી શકશે. હા, આ તરંગ લંબાઈનો પ્રકાશ. અને આપણી પાસે સૂત્ર છે ભાઈ HF શું થવું એ બીજે કરતા બીજી આપણને આપે છે તો આપણે HF ચકાસી લઈએ. જો એ મોટું થાય આના કરતા તો પાકે, મોટું નહીં થાય તો નહીં પાકે. બરાબર. જો HF શું થાય? HF એટલે એક CF લેમડા હાજર F એટલે CF લેમડા. H એટલે શું થાય? 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 જૂલ ઇન્ટુ સેકન્ડ. અને C એટલે 3 ગુણ્યા 10 ની 8 અને લેમડા આવી 6000 10 ની માઈનસ 9. આ જૂલમાં આવશે તો મારે E માં ફેરવવું હોય તો શું કરીશ? એને આપણે ભાગવું પડે ને. તો ભાગ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ. હવે આ EV થઈ ગયું. ચાલો હે આ 6.626 આ ત્રણ મિલા ગણી ગયા ડબલ 0 20 કાંઈ વાંધો નહીં. ગુણ્યા 10 ની કેટલી ઘાત? આ માઈનસ 9 માઈનસ 28 અને આ 28 એટલે આ 6 માઈનસ 6 2 10 ની ભેગા હવે જોવો છે આના પોઈન્ટ આપણે થયા આની હારે આપણે બે પોઈન્ટ કરવો પડે ને કઈ અથવા આ 100 વડે ગુણ નાખો ને તો પોઈન્ટ બે ચૂકે નહીં. હું થયો આ તો 2.8 એવી છે ને આ પોઈન્ટ 2 એવી છે તો ઓછી થાય ને તો નહીં પારખી શકે. બરાબર હે નહીં પારખી શકે. આ દાખલા પૂછાય છે MCQ માં હોય છે અને બહુ સહેલા આ જ કામ કરવાનું. આવી રીતના જો વધી જાય તો પારખી શકે, ન વધી શકે તો નહીં પારખી. બહુ સહેલા દાખલા. જેટલી નહીં એને વધુ હોવી જોઈએ. જેટલીમાં શું થાય આવ લગો બધું હોય એનું બધું ખાવું થતું હોય એટલે વધુ રાખવું. લખી
લખાઈ ગયું બરાબર લખના કરો મોબાઈલ ઉતાર લે હા